હેલી ફરી લઈને આવી વિકાસની હેલી. નમસ્કાર. આજે આપણા ગુજરાતનો 65મો જન્મદિવસ એટલે કે 65મો સ્થાપના દિવસ છે કે આજના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર મુંબઈમાંથી ભાષાના ધોરણે એકબીજાથી અલગ પડ્યા હતા. એટલે આજનો દિવસ આ તમામ ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ, ખૂબ જ સ્પેશિયલ બની જાય. અને આજે મારે ખાસ કરીને ગુજરાતે છેલ્લા 65 વર્ષમાં જે પ્રગતિ કરી છે, જે વિકાસ કર્યો છે, તેના વિશે વાત કરવી છે. અને આ વિશે વાત કરવા માટે આપણી સાથે સીધા જ ગુજરાતની જે હેલી છે તે જોડાવા માટે જઈ રહી છે. થોડી જ વારમાં આપણી સાથે હર્ષિતા પાનખણિયા, કે જે ગુજરાતની હેલી તરીકે આજે સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે, તેમની સાથે આપણે સીધી જ વાત કરીશું. તો જે રીતે હર્ષિતા આપણી સાથે જોડાઈ ગયા છે. હાય હેલી, કેમ છો? હાય, હું મજામાં. કેમ છો? એકદમ મજામાં. હર્ષિતા, ખાસ કરીને આપણે પૂછવાનું થાય કે જે રીતે આપણું એક તો ગમતું કામ અને એમાં પણ આપણા ગુજરાતી તરીકે તમને કોઈ હેલી તરીકે હવે જયારે બધા જ ઓળખે છે ત્યારે એ લાગણી કેવી છે? પહેલા તો હું વર્ણવી ના શકું એવી લાગણી છે. કેમ કે એવું થાય છે કે હું જ્યાં પણ જઉં છું ત્યાં દરેક લોકો મને હેલી તરીકે ઓળખે છે. એટલે પહેલું તો મને એ છે કે મને ગુજરાત આટલું ફરવા મળ્યું, ગુજરાતમાં આટલો વિકાસ થયો છે જેના વિશે મને વધુમાં વધુ જાણવા મળે છે રોજ ને રોજ. અને ગુજરાતમાં શું નથી? નદી છે, પર્વત છે, દરિયો છે, હેરિટેજ છે, બધું જ છે. અને ઘણી જગ્યાએ હું જઉં છું તો લોકો મને ઓળખી જાય છે કે આ તો વિકાસની હેલી છે. એટલે જ્યાં રિમોટ એરિયામાં, જ્યાં કદાચ નેટવર્ક પણ નથી આવતી, એવી જગ્યાએ પણ લોકો મને ઓળખી જાય ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. બિલકુલ. એટલે અને એમાં પણ આપણા ગમતા કામમાં ને આપણા કામ થકી જે આપણી ઓળખ બની હોય એનાથી લોકો આપણને આટલો પ્રેમ કરે, એનાથી આપણને લોકો ઓળખે, એનાથી રૂડું બીજું શું હોઈ શકે? કંઈ સાથે જ સાથે નહીં તમે કદાચ. વાત કરી કે તમને આખું ગુજરાત જે રીતે તમે ફરી રહ્યા છો, ફરવા મળ્યું, જોવા મળ્યું, ખરેખર બિંગ ગુજરાતી, ગુજરાત વિશે આટલી બધી ખબર હતી? નથી. મને ઓનેસ્ટલી મને આટલી બધી ખબર નથી. થોડું ઘણું કદાચ આઈડિયા હતો કે થોડું ઘણું ટ્રાવેલ કર્યું હતું એટલે ખબર હતી. પણ આજે ખૂણે ખૂણે જે બી ઇટ આર્કિટેક્ચર, બી ઇટ લાઈક જીઓગ્રાફિકલી, કે પછી ઇવન જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આઈટી ક્ષેત્રે, કે પછી જે સોલર પેનલ્સ બની રહી છે ખાવડામાં, એ બધા વિશે તો આઈ ગેસ કોઈને વધારે ખ્યાલ હશે જ નહીં. અને એ વાત હું લોકો સમક્ષ પહોંચાડી રહી છું તો એનો મને ખૂબ આનંદ થાય છે. તો અત્યાર સુધીમાં કયા કયા નવા નવા જગાઓ, નવી નવી વાતો તમે અમારી સાથે શેર કરી શકો કે તમે એક્સપ્લોર કરી છે? અમારા માધ્યમ થકી તમે લોકોને કહી શકો કે આ ગુજરાતમાં છે, આ તમે લઈને આવી રહ્યા છો અમારા માટે. હું એટલું કહી શકું કે હું અત્યાર સુધી ક્યાં ફરીને આવી તો હા. શરૂઆત અમે લોકોએ કરી હતી અમદાવાદથી જ. અમદાવાદની અંદર મેટ્રો સ્ટેશન છે, એક મલ્ટી મોડલ ટર્મિનલ છે, જેમાં મેટ્રો ટ્રેન પણ આવે છે, નોર્મલ ટ્રેન પણ આવે છે, બીઆરટીએસ આવે છે, અને હજી પણ કંઈક હતું. આ 4 જગ્યા એક જ જગ્યાએ એ કનેક્ટિવિટી છે. તો જે હજી આઈ ગેસ એનું ઓપનિંગ નથી થયું, પણ એ બની રહ્યું છે. તો દેટ ઇઝ રિયલી ગુડ. એના પછી ભુજિયો ડુંગર જે છે એના ઉપર મ્યુઝિયમ છે, ત્યાં અમે લોકો જઈને આવ્યા. મ્યુઝિયમની અંદર જે ભૂકંપ આવ્યો હતો કચ્છમાં, ભુજમાં, તો એ વખતની જે પીડા હતી, જે એ લોકોએ ભોગવ્યું છે, એ તમે ફીલ કરી શકો એટલું સરસ મ્યુઝિયમ બનાવ્યું છે કે તમે એનું દર્દ, એ વખતનું, એ સમયે શું વીત્યું હતું એ લોકો ઉપર, એ તમે જાણી શકો. એના પછી અમદાવાદની અંદર આઈ હબ છે, જ્યાં એન્ટરપ્રિનોર્સ હોય છે, જેમને નવું કંઈક સ્ટાર્ટઅપ કરવું હોય કે રિસર્ચ કરવું હોય, તો એના માટે સરકાર હેલ્પ કરે છે. તો જેના વિશે બી ઘણા લોકોને નહીં ખબર હોય, તો એ વાત, એના વિશે અમે વાત કરી છે. પછી અમે લોકો સોમનાથ ગયા હતા. હમણાં લેટેસ્ટ નર્મદા માની જે ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા ચાલે છે, ત્યાં જઈને આવ્યા. તો આ બધું ઘણું ગુજરાત મેં ફર્યું. નડાબેટ બોર્ડર ઉપર જે બીએસએફ બોર્ડર, મતલબ બીએસએફ ના જવાનો છે, જ્યાં આવી ગરમીમાં, ઠંડીમાં ત્યાં હોય છે, એમની વાતો સાંભળી, મેં એમની સાથે ચર્ચાઓ કરી તો ખબર પડી કે જ્યારે પૂર આવ્યું હતું છેલ્લે, જ્યારે વાવાઝોડું ને બધું, એ લોકોની કનેક્ટિવિટી 4 દિવસ સુધી બિલકુલ નથી ત્યાં. એવામાં એ લોકો કઈ રીતે હેન્ડલ કરે છે, ને સ્ટીલ દેશની સેવા તો કરવાની છે, ટેરરિસ્ટથી પણ ધ્યાન રાખવાનું છે. તો એમનો જુસ્સો જોઈને આપણને એમ થઈ જાય કે વાવ યાર, આટલું. અને
બાકી ગુજરાત તો બ્યુટીફુલ તો છે જ, ઘણું બધું છે. માધવપુરનો દરિયો છે, રાઈટ. નર્મદા છે, પછી બસ તો ઘણું બધું ફરી હું, અને હજી ફરું એટલે છું. એટલે એવું કહી શકાય કે આપણા ગુજરાતને તમામ રીતે ખોબલે ખોબલે કહેવાય ને કે મળેલું છે કે આપણો એક તો હા 1600 કિલોમીટર સૌથી લાંબો દરિયા કિનારો જે ફક્ત દરિયા આપણી કિનારો. પાસે છે આખા ભારતમાં. હમ એટલે હમ સૌથી વધારે જે રંગો પહાડ છે, અહીંયા જંગલો છે, હા અહીં નદીઓ છે, હા એટલે અને આપણને બોર્ડર મતલબ એ રીતના પણ રણ છે આપણી પાસે. એટલે રણ છે. તમામ પ્રાકૃતિક સૌંદર્ય છે એ તો આપણી પાસે કહેવાય ખરું. ને કે ખૂબ જ પ્રચુર માત્રામાં આપણને મળેલું છે. હમ અને સાથે હા સાથે તમને એના એક ભાગ તરીકે અને વિકાસની હેલી આખું એક નામ મળ્યું છે, એના વિકાસ. રીતે તમને આખું એક્સપ્લોર કરવાનો બતાવવાનો એક મોકો મળી રહ્યો છે. અને આજે અમને હા તમારી સાથે આજે વાત કરવાનો આ મોકો મળી રહ્યો છે. સાથે સાથે તમને હું પૂછું કે બીંગ ગુજરાતી કે ભાઈ આમ જે તમને એ કહેવાય ને કે આપણો એક પ્રાઉડ હોય કે હા હું ગુજરાતી છું, કે આ તો હું ગુજરાતી તરીકે ક્યારે ભૂલી જ ના શકું, હું ગુજરાતમાં હોઉં કે ગુજરાતી બહાર હોઉં, તો એવી કઈ વાત, એવી શું વાત યાદ આવે? ગુજરાતીઓનો મીઠો આવકારો. આ Honestly, the way we are kind to other people, મહેમાન ગતિ કહી શકાય. કે હમ 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 ગુજરાતમાં હું અત્યાર સુધી જ્યાં જ્યાં ફરી ત્યાં દરેક જગ્યાએ લોકોએ મને એટલા પ્રેમથી સ્વીકારી છે કે આવકારી છે, એ થોડું જે બહાર ઓછું જોવા મળે છે. કે ટ્રસ્ટ હમ ઇશ્યુઝ હોય બહાર બધાને કે અજાણ્યું માણસ છે, કેવું હશે, શું હશે. પણ ગુજરાતમાં ફરીને મને એ વસ્તુનું બહુ જ એટલે આમ ગર્વ થાય કે યાર, કે આવકારો આટલો મીઠો, તમે અતિથિને આટલું માન સન્માન આપો, કે અજાણ્યાને તમે આટલું કાઇન્ડનેસ, ટુ બી કાઇન્ડ ઇઝ વેરી બિલકુલ ઇમ્પોર્ટન્ટ થિંગ બિલકુલ ઇન લાઈફ. અને આપણા ગુજરાતીઓ પાસે ભરપૂર છે. બિલકુલ આ તો વસ્તુ એનો બીજે બહાર ગર્વ છે ક્યાંય મને. જોવા નથી મળતી. નથી. હા કે તમને લાઈક તમે ખાલી કદાચ રસ્તો પૂછો ને તો તમને ચા પાણી હા પીવડાવી ને પછી ત્યાં પછી જ મૂકું. સરનામે પહોંચાડીને પછી હા એ આપણા ગુજરાતી. અને હા કહેવાય છે ને આપણા ગુજરાતીઓ માટે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. અને જે ગુજરાત. રીતે છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતી કે પછી ગુજરાતીઓએ આખા વિશ્વભરમાં પોતાનો ડંકો વગાડ્યો છે. અને આજે આપણે તમામ ક્ષેત્રે ખાસ કરીને હા આપણા અમદાવાદ, ગાંધીનગર, આપણા બધા જ જે શહેરો છે એમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે, એ જે લોકો સુધી પહોંચી રહ્યું છે, પછી આઈટી ક્ષેત્રની તમે વાત કરી, એજ્યુકેશન સેક્ટરની આપણે વાત કરીએ, કે પછી ઔદ્યોગિક ક્ષેત્રની આપણે વાત કરીએ, કે તમામ ક્ષેત્રે આપણે લોકો પ્રગતિ કરી રહ્યા છે. એના વિશે કંઈ કહેવા માંગતા હો તો? ગુજરાતીઓ આમ તો સર્વત્ર ફેલાયેલા જ છે. એનું જી. અત્યારે સૌથી મોટું એક્ઝામ્પલ મોદી સાહેબ છે, અંબાણીજી છે, અદાણીજી છે, તો ગાંધી બાપુ છે. ઘણા બધા ગુજરાતીઓ છે, એમાં કશું કહેવાનું આવતું જ નથી. જેમ મેં પહેલા કહ્યું એમ, ગુજરાતમાં સુંદરતા બધે જ છે. એની સાથે ટેકનોલોજીકલી બી આપણે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ સિરિયસલી કાબિલે-દાદ છે. એમ કે મને વધારે આમ ફેક્ટર જે આવ્યું હોય ને, એ મને ખાવડા જઈને આવ્યું હતું. ઓકે. રિન્યુએબલ એનર્જી પાર્ક જે છે, હમ એ હમ હમ અત્યારે વર્લ્ડનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનવા જઈ રહ્યો છે. રાઈટ. એનું ત્યાં જઈને મેં જોયું કે વચ્ચેનું એક સેન્ટર પોઈન્ટ, એમની જે મેઇન ઓફિસ હતી, ત્યાંથી હમ તમે જુઓ ને તો તમને દૂર દૂર સુધી ચારે બાજુ ખાલી સોલર પેનલ્સ દેખાશે. હમ અને એ ખાલી 10% હજી બનેલું છે, એવું મને ત્યાંથી જાણવા ઓકે. મળ્યું. કે હજી 10% છે, પણ એ 10% આપણે આખા અમદાવાદને આવરી લે ને. અમદાવાદની જેટલી જગ્યા છે એટલી તમે વિચારો કે આખા અમદાવાદની ઉપર ખાલી સોલાર પ્લેટ્સ લાગેલી હોય તો એ કેવું દેખાય, કેટલું વિશાળ દેખાય. તો બિલકુલ હજી મેં બિલકુલ. કીધું આ 10% બન્યું છે, તો 100% બનશે એટલે અલગ જ લેવલનું દેટ વોઝ હા બિલકુલ. હેલી તરીકે, વિકાસની હેલી તરીકે તમે આપણા જે તમામ ગુજરાતી દર્શકો છે, જે તમને આટલો પ્રેમ કરી રહ્યા છે, હેલી તરીકે તમને ઓળખી રહ્યા છે. અમે પણ હવે તમને હેલી જ કહીએ છીએ. તો જે રીતે એમને હા એમને કોઈ મેસેજ, એમને કઈ અમારા માધ્યમ થકી કઈ કહેવા માંગતા હોય તો? હેલી તરીકે તો એટલું જ કહીશ કે આમ તો આપણે આખી દુનિયા ફરવી હોય છે, પણ ગુજરાતમાં ઘણું બધું છે. શરૂઆત ગુજરાતથી કરજો, તમને બધું જ મળી જશે ગુજરાતમાં. તો આપણી ભૂમિને, આપણી માતૃભૂમિને તો આપણે એક્સપ્લોર કરવી જ પડે. કે દરિયાકાંઠે એના મોજા જોવા પડે. ત્યાં જે શાંતિ મળશે એ અલગ મળશે તમને. નર્મદા કાંઠે આવશો તો એની મજા અલગ છે. અને કચ્છ જશો તો એની મજા અલગ છે. કચ્છમાં સફેદ રણ છે, ત્યાં જાઓ, કેટલું સરસ છે. તો
હેલી તરીકે હું એટલું જ કહીશ કે તમે આખું ગુજરાત ફરો, તમને બહુ મજા આવશે. અને બાકી હું તો વિકાસની વાતો કરતી જ રહીશ. બિલકુલ. અને એટલે ખરા અર્થમાં કે જે કહેવાય ને કે આપણા ગુજરાતની જે ખુશ્બુ છે, પછી એ તમામ લેવલે હોય, સાંસ્કૃતિક લેવલે હોય, ભાષા આપણે આ લોકોની આટલી સરસ મીઠી ભાષા છે, બાર ગાવે આપણી બોલી બદલાય છે, એટલે બોલી તમે આ બાજુ બદલાય. જાઓ તો કંઈક અલગ. અને દરેક હર્ષિદા આપણે જો વાત કરીએ તો દરેક શહેરની એક આગવી ઓળખ છે. હા ક્યાંક મતલબ બે મોહન આપણે આપ્યા છે આખા વિશ્વને. સાથે સાથે હા મતલબ અત્યારે સૌથી ધનાઢ્ય લોકો એ પણ ગુજરાતના, આપણા વડાપ્રધાન છે ગુજરાત એ ગુજરાતના છે. સાથે ગુજરાતના સાથે આપણે દરેક શહેરની એક આગવી ઓળખ, જે રીતે તમને વાત કરી કે જુનાગઢ હોય, જામનગર હોય, સુરત હોય, અમદાવાદ છે, બધા જ શહેરો આવી જે કહેવાય ને કે ભરપૂર ટેલેન્ટ કો ખમીર આપણા ગુજરાતનું છે, તે અલગ લેવલનું આપણે કહી શકીએ કે એટલા લેવલના લોકો અહીંયા. ફોરેસ્ટ જંગલ આપણા ગીરની મતલબ અલગ ખાસિયત છે, જંગલોની અલગ ખાસિયત છે. તો આ બધું જ આપણને આપણા ગુજરાતમાં મળી રહે છે. મળી રહે છે. થોડો થેન્ક યુ સો નેટવર્ક ઇશ્યુ મચ. આવે છે. જી જી જી, બિલકુલ. યા સાથે સાથે હું તમને એ જ કહેવા માંગીશ, મારા દર્શકોને ખાસ એ કહેવા માંગીશ કે હર્ષિદા ખૂબ જ સારા કલાકાર પણ છે. નાટક હોય, ફિલ્મો હોય, એમાં પણ પોતાની જે કહેવાય કે ટેલેન્ટ છે તે દેખાડતા રહે છે. અને આજે એમને આખું ગુજરાત છે તે હેલી તરીકે ઓળખે છે. થેન્ક યુ સો મચ હર્ષિદા કે આટલા બિઝી શેડ્યુલમાં પણ તમે અમારા માટે સમય કાઢ્યો. અને ખાસ કરીને આજે જયારે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ છે, એ સમયે તમે એક વિકાસની હેલી લઈને અમારા માધ્યમ થકી અમારી સાથે જોડાયા. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સો મચ, તમે મને ઇન્વાઇટ કરી. અને સર્વે દર્શકોને ગુજરાત સ્થાપના દિનની શુભકામનાઓ. અને આપણા ગુજરાતનું નામ રોશન કરીએ, એવા કામો કરીએ અને ખૂબ આગળ વધીએ. ખુશ રહીએ બધા. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ હેલી. થેન્ક યુ સો મચ. તો આ હતા હેલી, એટલે કે હર્ષિદા પાનખડિયા, કે જે આપણી સાથે જોડાયા અને જેમણે આપણી સાથે આજે ગુજરાત 65માં સ્થાપના દિવસ નિમિત્તે ખાસ કરીને જે વિકાસની હેલી લઈને અત્યારે તે આખા ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે, અને તમામ વાતો છે વિકાસની એ તમારા સુધી પહોંચાડી રહ્યા છે, તે પણ અને તેના વિશે પણ આપણી સાથે વાત કરી. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ આવતી રહીશ. સાથે સાથે આજના દિવસે ખાસ આપણા ગુજરાતને હેપી બર્થડે ગુજરાત. જોડાતા રહો અને જોતા રહો TV 13 ગુજરાતી ડિજિટલ.